નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે તમને બોર્ડની પરીક્ષાના પ્રશ્નના પરિરૂપ વિશે થોડી સમજણ આપવી છે. આ વખતે કોરોનાની મહામારીને કારણે 2020-21ની બોર્ડની પરીક્ષામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. આપ સૌ જાણતા જ હશો કે બોર્ડે આપણા સિલેબસમાંથી કેટલાક ટકા સિલેબસ કટ કર્યો છે. તો જે કટ કરેલો સિલેબસ છે એ આપણે આ વખતે ધ્યાનમાં લેવાનો નથી. તો બાકીના જે મુદ્દા છે તેમાંથી પ્રશ્નપત્રનું પરિરૂપ કેવું હશે આપણા ધોરણ 12ના બોર્ડનું તે આપણે જોવાના છે. તો આજે આપણે સંસ્કૃત વિષયની વાત કરીએ. સંસ્કૃત વિષયની બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રના પરિરૂપ વિશે આપણે જાણકારી મેળવીએ તો આપ સૌ ખૂબ જ ધ્યાનથી આ વાત સમજી જાઓ. સૌપ્રથમ તો આપણે અભ્યાસક્રમને એકવાર રિપીટ કરી લઈએ કે ધોરણ 12ની સંસ્કૃતની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે કેટલો સિલેબસ આપણે તૈયાર કરવાનો છે. તો પદ્યમાંથી ચેપ્ટર નંબર 1, 2, 5, 7, 8 અને 9 એટલા પદ્યો આપણે તૈયાર કરવાના છે. જ્યારે ગદ્યમાંથી ચેપ્ટર નંબર 11, 12, 14, 15, 16, 18, 19 અને 20 આ ગદ્યના ચેપ્ટર્સ છે. આટલું જ આપણે કરવાનું છે. આના સિવાયના જે બાકી રહે છે તે બોર્ડની પરીક્ષામાં પૂછાવાના નથી. તેથી તેને આપણે તૈયાર કરવા નહીં પરંતુ સમજવા જરૂરી છે. બીજું, ગદ્ય અને પદ્ય સિવાય આપણી સંસ્કૃતની ટેક્સ્ટબુકને અંતે 4 અભ્યાસ આપેલા છે. તો અભ્યાસ 1 છે ન્યાય પરિચય, જેની અંદર 10 ન્યાય આવેલા છે. તો એ સમગ્ર ન્યાય આપણે તૈયાર કરવાના છે. એમાંથી કોઈ પણ ન્યાય આપણે બાકાત રાખવાનો નથી, કારણ કે તે બોર્ડની પરીક્ષામાં પૂછાવાનું છે. એમાંથી કંઈ રદ કરવામાં આવ્યું નથી. બીજું છે અભ્યાસ 2 અલંકાર પરિચય. તો એમાંથી પણ કશું રદ કરવામાં આવેલ નથી. તેથી 4 અલંકાર આપેલા છે. 4 અલંકાર આપણે તૈયાર કરવાના રહેશે. અભ્યાસ 3 છે છંદ પરિચય, જેની અંદર પણ 4 છંદ આપેલા છે. તો એ 4 છંદ આપણે તૈયાર કરવાના છે, જેમાંથી કશું જ રદ કરવામાં આવ્યું નથી. અને ચોથું છે અભ્યાસ 4, જેમાં સંસ્કૃત સાહિત્યનો પરિચય આપેલો છે. સંસ્કૃત સાહિત્યના પરિચયની અંદર પણ જેટલા પણ કવિ લેખકોએ જે કંઈ પણ કૃતિ લખી છે તે બધું જ આપણે તૈયાર કરવાનું છે. મતલબ કે અભ્યાસ 1, 2, 3, 4 એમાંથી કોઈ જ ટોપિક રદ કરવામાં આવ્યો નથી, જેની ખાસ નોંધ લેવી. તો રદ શું કરવામાં આવ્યું છે? માત્ર પદ્ય અને ગદ્યમાંથી કેટલાક ચેપ્ટર જ રદ કરવામાં આવ્યા છે, જે અહીંયા લખ્યા નથી. તો અહીંયા લખ્યા છે. આ જ આપણો અભ્યાસક્રમ છે. આપણે આની ઉપર ફોકસ કરવાનું રહેશે. સંસ્કૃત વિજ્ઞાન પ્રવાહની આપણે વાત કરીએ છીએ, એ ખાસ ધ્યાન રાખજો, બરોબર. કુલ ગુણ આપણા રહેશે 100 માર્કનો પેપર આવશે. 3 કલાકનો સમય રહેશે, એઝ યુઝ્યુઅલ જેમ બોર્ડની એક્ઝામ હોય છે એ મુજબ. હવે આગળ વધીએ. બોર્ડની પરીક્ષાનું પ્રશ્નપત્રનું પરિરૂપ કેવું હશે? તો પાર્ટ 1 અને પાર્ટ 2 એમ 2 ભાગમાં આપણું પ્રશ્નપત્ર વહેંચાયેલું હશે. પાર્ટ 1 છે 50 માર્ક અને પાર્ટ બી પણ છે 50 માર્ક. જેમાંથી પાર્ટ 1 એ શું છે? માત્ર ને માત્ર MCQ. ઠીક છે, આ 50 માર્ક્સ માત્ર MCQના છે. MCQમાં શું પૂછાશે? તો અહીં જે અભ્યાસક્રમ લખ્યો છે આ બધામાંથી કોઈ પણ પ્રશ્ન MCQ સ્વરૂપે પૂછાઈ શકે છે. એટલે કે ગદ્ય પદ્ય પણ હોઈ શકે અને અભ્યાસ 1, 2, 3, 4માંથી પણ હોઈ શકે છે. જેની અંદર ગુજરાતીમાં પ્રશ્ન પણ હોઈ શકે છે, મતલબ કે માતૃભાષામાં પણ પ્રશ્ન હોઈ શકે છે અને સંસ્કૃત ભાષામાં પણ પ્રશ્ન હોઈ શકે છે. એટલે એ મુજબ તમારે તૈયારી કરવાની રહેશે. તો પાર્ટ એ ટોટલ 50 માર્કનો 50 MCQ 1 માર્કના રહેશે, જેની અંદર સમગ્ર અહીં લખેલો અભ્યાસક્રમ આવશે. પાર્ટ બીમાં ડિસ્ક્રિપ્ટિવ કેવું હશે? તો પાર્ટ બીની અંદર આપણે જોઈએ તો એમાં પણ 4 વિભાગ પાડેલા હશે. વિભાગ A, વિભાગ B, વિભાગ C અને વિભાગ D. કેટલા માર્કનો કયો વિભાગ? તો વિભાગ A છે એ 12 માર્કનો રહેશે.
વિભાગ 1માં ટોટલ 12 માર્ક વિભાગ એ શેમાંથી હશે? તો માત્ર ગદ્ય વિભાગમાંથી. ગદ્ય એટલે આપણે આ ચેપ્ટર જોવાના, ચેપ્ટર 11, 12, 14, 15, 16, 18, 19 અને 20માંથી 12 માર્ક વિભાગ 1માં પૂછાશે. પછી વિભાગ બી છે એ પણ 12 માર્કનું છે, જે પદ્ય વિભાગ છે. એટલે પદ્યના ચેપ્ટર્સ છે ચેપ્ટર 1, 2, 5, 7, 8, 9 એ ચેપ્ટર્સમાંથી 12 માર્કનું વિભાગ બીમાં તમને પૂછવામાં આવશે. પછી છે વિભાગ સી, જે 14 માર્ક્સનો વિભાગ છે, જેની અંદર ગદ્ય અને પદ્ય બંનેમાંથી પૂછવામાં આવશે. એટલે અહીં આપેલા ચેપ્ટર્સનું મિશ્રણ કરીને અહીં વિભાગ સીમાં તમને 14 માર્ક્સનું પૂછવામાં આવશે. અને વિભાગ ડી છે 12 માર્ક્સ, જે શેમાંથી પૂછવામાં આવશે? આપણી ટેક્સ્ટબુકને અંતે રહેલા અભ્યાસ 1, 2, 3 અને 4 આ 4 ટોપિકમાંથી 12 માર્ક્સનો વિભાગ ડી તમને પૂછવામાં આવશે. તો માર્ક્સની ગણતરી ફરીથી એકવાર આપણે જોઈ લઈએ કે તમારું પેપર 2 ભાગમાં વહેંચાયેલું હશે, પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એ 50 માર્ક, પાર્ટ બી પણ 50 માર્ક. પાર્ટ એના 50 માર્ક એ માત્ર ને માત્ર MCQ હશે, જે અહીં આપેલા સમગ્ર અભ્યાસક્રમમાંથી લેવામાં આવ્યા હશે, જે માતૃભાષામાં પણ હશે અને સંસ્કૃત ભાષામાં પણ હશે. બીજું પાર્ટ બી ડિસ્ક્રિપ્ટિવ છે, જેની અંદર સબ પાર્ટ 4 વિભાગ આપેલા છે. વિભાગ એ, બી, સી, ડી. વિભાગ એ એટલે ગદ્ય વિભાગ 12 માર્ક્સ, વિભાગ બી પદ્ય વિભાગ 12 માર્ક્સ, વિભાગ સી ગદ્ય અને પદ્ય બે ભેગું થઈને 14 માર્ક્સ અને વિભાગ ડી એ અભ્યાસ 1, 2, 3, 4 એમ ટોટલ 12 માર્ક્સ. એટલે 12, 12, 14, 12 એમ કરીને ટોટલ 50 માર્કનો તમારો વિભાગ બી આ મુજબ હશે. હવે હજુ પણ ઊંડાણમાં કે આ વિભાગ બીમાં પ્રશ્નોનું સ્વરૂપ કેવું હશે તે આપણે જોઈ લઈએ. તો મિત્રો હવે આપણે પાર્ટ બીમાં જોઈએ કે વિભાગ એ, બી, સી અને ડી એમાં પ્રશ્નોનું પરિરૂપ કેવું હશે. તો પાર્ટ બી ટોટલ 50 માર્કનો છે, પાર્ટ એમાં તો MCQ છે. હવે પાર્ટ બીમાં વિભાગ એ આવવાનો છે, તો વિભાગ એના ટોટલ 12 માર્ક્સ છે, જે ગદ્યમાંથી પૂછાશે. ગદ્યના ચેપ્ટર કયા કયા છે એ આપણે જોઈ ચૂક્યા છે, તો આ ટોટલ 12 માર્ક્સ વિભાગ એના માત્ર ને માત્ર એ ચેપ્ટરમાંથી જ હશે. તો તમારો પ્રશ્નપત્રનો પ્રશ્ન નંબર 1 કેવો હશે? અધોલિખિતસ્ય ગદ્યખંડસ્ય અનુવાદમ કુરુત. સંસ્કૃતમાં આવી તમને નોટિસ આપવામાં આવી હશે, 4 માર્કનો છે કે અહીં આપેલો જે ગદ્યખંડ છે જેનું અનુવાદ કરો. જેમાં એક પેરેગ્રાફ આપ્યો છે, અથવામાં બીજો પેરેગ્રાફ આપ્યો છે. આ અથવાનો મતલબ તમારે સમજવાનું છે કે એકની ઓરમાં એક, બેમાંથી કોઈ પણ એક પેરેગ્રાફનું તમારે માતૃભાષામાં અનુવાદ કરવાનું રહેશે, જેના 4 માર્ક્સ છે. પછી બીજું છે અધોલિખિતસ્ય અનુચ્છેદમ પઠિત્વા પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખિત, 4 માર્ક્સ. મતલબ કે બીજા નંબરનો પ્રશ્ન છે, અહીં તમને ગદ્યખંડમાંથી એક પેરેગ્રાફ આપવામાં આવ્યો છે, તમારા ગદ્યના ચેપ્ટરમાંથી કોઈ પણ એક પેરેગ્રાફ, જેના અહીં ક, ખ, ગ, ઘ એમ 4 સંસ્કૃતમાં પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, જેના ઉત્તર પણ તમારે સંસ્કૃત ભાષામાં જ લખવાના રહેશે. બરોબર છે? એટલે 4 ને 4 બંને પેરેગ્રાફ તમને ગદ્યમાંથી પૂછ્યા છે. પહેલામાં અનુવાદ લખો, બીજામાં 4 પ્રશ્નો સંસ્કૃતમાં છે આ પેરેગ્રાફમાંથી, તો આ પેરેગ્રાફમાંથી જ તમારે 4 જવાબ સંસ્કૃત ભાષામાં લખવાના રહેશે. પછી અધોલિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરમ માતૃભાષાયામ લિખત. હવેના જે પ્રશ્નો આવશે તેના ઉત્તરો માતૃભાષામાં લખવાના છે, મતલબ કે ગુજરાતીમાં લખવાના છે, જેના પણ 4 માર્કના છે. મતલબ અહીં તમને જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એ પ્રશ્નો પણ માતૃભાષામાં પૂછેલા હશે અને તેના જવાબ પણ તમારે માતૃભાષા એટલે કે ગુજરાતીમાં લખવાના રહેશે. ખાસ ધ્યાન આપજો અહીં કે તમને બ્રેકેટમાં આપ્યું છે કયોચિત દ્વયોહો, મતલબ શું થાય છે કે કોઈ પણ 2. અહીં માર્ક્સ ધ્યાન રાખજો 4 માર્ક્સ છે.
એટલે કે 2 માર્કનો એક જવાબ, એવા ટોટલ 2 જવાબો લખવાના છે. દ્વયોહો મતલબ 2, એટલે કોઈ પણ 2 આપણે જવાબ લખવાના રહેશે. માતૃભાષામાં પ્રશ્ન પૂછ્યા છે, માતૃભાષામાં જવાબ લખવાના રહેશે. પ્રશ્ન નંબર 3, 4, 5 બરોબર છે. તો આમ વિભાગ એમાં તમારા પ્રશ્ન નંબર 1, 2, 3, 4, 5 આવશે, જેના ટોટલ માર્ક્સ છે 12. 4 માર્કનો પેરેગ્રાફ અનુવાદ કરવાનું છે, એકની અથવામાં બીજો. બીજા નંબરના પ્રશ્નમાં 4 સબ પ્રશ્નો છે, પેટા પ્રશ્નો છે, ક, ખ, ગ, ઘ. તો આ 4 પ્રશ્નો સંસ્કૃત ભાષામાં પૂછવામાં આવ્યા છે, જેના ઉત્તરો પણ સંસ્કૃત ભાષામાં લખવાના છે. એક પ્રશ્નના જવાબનો 1 માર્ક, એમ કરીને ટોટલ 4. ગદ્ય વિભાગ છે, જેની ખાસ નોંધ લેવી. હવે જોઈએ વિભાગ બી. વિભાગ બી એટલે કે પદ્ય વિભાગ, જેના પણ 12 માર્ક્સ છે. તેની સૂચના કંઈક આ મુજબ હશે: અધોલિખિતાનામ પદ્યાનામ માતૃભાષાયામ અનુવાદમ કુરુત. પ્રશ્ન નંબર 6. અહીં આપણે પ્રશ્ન 1 થી 5 જોઈ ગયા. હવે પ્રશ્ન નંબર 6માં શું આવશે? તો પદ્યાનામ માતૃભાષાયામ અનુવાદ, એટલે કે અહીં તમને શ્લોક આપવામાં આવ્યા હશે. એક શ્લોકની અથવામાં બીજો શ્લોક છે, બેમાંથી કોઈ પણ એક શ્લોકનું અનુવાદ કરવાનું છે, જેના રહેશે 4 માર્ક, જે ખૂબ જ મહત્વનું છે. એટલે એકની ઓરમાં એક પદ્યમાંથી શ્લોકનું અનુવાદ. પછી છે અધોલિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરમ માતૃભાષાયામ લિખત. અહીં જે પ્રશ્નો આપ્યા છે તેના ઉત્તરો માતૃભાષામાં લખવામાં આવશે. પ્રશ્ન નંબર 7, 8, 9 જેના પણ 4 માર્ક છે. અહીં પણ તમે ખાસ ધ્યાન રાખજો કે આપણને બ્રેકેટમાં આપ્યું હશે કયોચિત દ્વયોહો, મતલબ કે કોઈ પણ 2. પ્રશ્નો માતૃભાષામાં 3 આપ્યા છે, આપણે લખીશું કોઈ પણ 2. પછી શ્લોકસ્ય પૂર્તિ વિધેયા, શ્લોક પૂર્તિ કરો, જેના છે 2 માર્ક. એક શ્લોક પૂર્ણ કરવાનો છે, જેના 2 માર્ક છે. હવે અહીં શ્લોક પણ તમને અથવામાં આપવામાં આવેલ છે. એક શ્લોકની અથવામાં બીજો શ્લોક પૂછવામાં આવ્યો છે. આ શ્લોક ક્યાંથી પૂછાશે? તો પદ્યમાંથી, પણ આપણે પદ્ય જોઈશું, જે આપણે અભ્યાસક્રમમાં પદ્યો રાખ્યા છે એમાંથી માત્ર પદ્ય 1, 2 અને 7માં જ આપણને સ્વાધ્યાયને અંતે શ્લોક પૂર્તિ પૂછેલ છે. તો આપણે શ્લોક પૂર્તિ માટે માત્ર પદ્ય 1, 2 અને 7 તૈયાર કરવાના રહેશે. બધા શ્લોકો આપણે તૈયાર કરવાના નથી. શાના માટે? શ્લોક પૂર્તિ માટે. શ્લોક પૂર્તિ માટે ખાસ નોંધી લો, પદ્ય નંબર 1, 2 અને 7 ટોટલ થઈને આપણી પાસે 8 શ્લોકો છે. તો 8માંથી કોઈ પણ 2 શ્લોક તો અહીં પૂછાવાના જ છે. એટલે શ્લોક પૂર્તિ આપણે વેસ્ટ જવા દેવાનું નથી. માત્ર 8 શ્લોક તૈયાર કરવાના છે, જેમાંથી આપણને 2 પૂરેપૂરા માર્ક મળી શકે એમ છે. અને વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે શ્લોક પૂર્તિ કરતી વખતે એમાં સંધિ છે, જોડણી છે, પૂર્ણ વિરામ છે, એ બધું જ જેમનું તેમ રાખવાનું છે. જે મુજબ ટેક્સ્ટબુકમાં શ્લોક લખ્યો હોય 100% એવો જ આપણે અહીં પણ લખવો પડશે, નહીંતર માર્ક કટ થઈ શકે છે. તો મારા મત મુજબ આ 2 માર્ક તો આપણે કોઈ જ જવા દઈશું નહીં. એટલે ટોટલ 8 શ્લોકોમાંથી આપણને 2 પૂછવાના હોય તો એ આપણે કરી શકીએ એમ છે. ઓકે, નેક્સ્ટ એટલે 10મા નંબરમાં તમારે શ્લોક પૂર્તિ કરવામાં આવશે. પછી છે અર્થ વિસ્તાર કુરુત. આપણા પદ્યોમાં જેટલો પણ સિલેબસ છે એ બધા પદ્યોમાંથી કોઈ પણ 2 શ્લોકો, કારણ કે અથવા છે. 11મા નંબરમાં એક શ્લોકની અથવામાં બીજો શ્લોક આપ્યો હશે, જેનો અર્થ વિસ્તાર તમારે કરવાનો રહેશે માતૃભાષામાં. અર્થ વિસ્તારમાં શું કરવું પડે? તો શ્લોક આપ્યો હોય તેનું સૌ પ્રથમ તો આપણે ભાષાંતર લખવું પડશે અને એક નાનકડા પેરેગ્રાફમાં તેની સમજૂતી આપવી પડશે. એટલે ભાષાંતર ખૂબ જ અગત્યનું છે અર્થ વિસ્તાર માટે, જે 2 માર્કનું છે. એટલે 2 માર્કમાં શ્લોક પૂર્તિ 1 આવશે અને 1 અર્થ વિસ્તાર કરવાનો રહેશે. તો આ હતું પદ્યનું. એટલે કે પદ્યનો વિભાગ 2 પ્રશ્ન નંબર 6 થી શરૂ કરીને પ્રશ્ન નંબર 11 સુધી રહેશે. તો આપણે અત્યારે વિભાગ A અને Bમાં પ્રશ્ન નંબર 1 થી લઈને 11 સુધી જોઈ ગયા. ટોટલ 12 ને 12 24 માર્ક થયા. હવે આપણે જોઈએ છે વિભાગ C અને વિભાગ D.
મિત્રો વિભાગ સી છે એ ગદ્ય અને પદ્ય બંનેમાંથી પૂછાવાનું છે અને જેના માર્ક્સ રહેશે 14. તો ગદ્ય અને પદ્યમાંથી 6 માર્કની કોઈ પણ 2 સમીક્ષાત્મક નોંધ લખવાની છે. પછી 6 માર્કની કોઈ પણ 2 સંદર્ભ સ્પષ્ટીકરણ સાથે સમજાવવાનું છે અને 2 માર્કની વિવરણાત્મક નોંધ લખવાની રહેશે. એટલે કે વિભાગ સીમાં તમારે 2, 2, 2 એમ 6 પ્રશ્નો લખવાના રહેશે. અહીં તમને કયોશ્ચિત દ્વયો મતલબ કે કોઈ પણ 2 એમ ઓપ્શન આપ્યા છે, 3માંથી કોઈ પણ 2. અહીં સહસંદર્ભમાં પણ કયોશ્ચિત દ્વયો 3માંથી કોઈ પણ 2, જ્યારે વિવરણાત્મક ટિપ્પણીમાં ઓપ્શન નથી. બંને ટિપ્પણી ફરજિયાત લખવાની છે. જોઈએ સમીક્ષાત્મિકામ ટિપ્પણી લિખત એટલે કે સમીક્ષાત્મક નોંધ લખો. નંબર 12, 13 અને 14. પ્રશ્ન નંબર 12, 13, 14 3માંથી કોઈ પણ 2 લખવાની છે, જેના 6 માર્ક છે. એટલે એક સમીક્ષાત્મક નોંધનો 3 માર્ક એમ આપણે સમજવાનું છે. પછી છે સસંદર્ભ સ્પષ્ટીકરણમ કુરુત, સસંદર્ભ સ્પષ્ટીકરણ કરો. કયોશ્ચિત દ્વયો કોઈ પણ 2. પ્રશ્ન નંબર 15, 16, 17. 15, 16, 17માંથી તમારે કોઈ પણ 2 લખવાના છે સસંદર્ભ, જેમાં પણ ટોટલ 6 માર્ક એટલે કે એક સસંદર્ભનો 3 માર્ક રહેશે. અને વિવરણાત્મિકામ ટિપ્પણી લિખિત, વિવરણાત્મક ટિપ્પણી લખો, જેમાં 18 અને 19 પ્રશ્ન રહેશે, જેમાં કોઈ ઓપ્શન નથી, જેના માર્ક છે 2. એટલે એક માર્કની 2 વિવરણાત્મક નોંધ તમારે લખવાની રહેશે. તો આ બધું તમારે માર્ક મુજબ તમારે ડિટેલમાં લખવું પડશે. તો આ વિભાગ સી છે. ખાસ ધ્યાનમાં રાખજો કે ગદ્ય અને પદ્ય બંનેમાંથી આવવાનું છે. હવે અંતિમ વિભાગ ડી જોઈએ, જેના ટોટલ 12 માર્ક્સ છે. જે શેમાંથી આવશે? અભ્યાસ 1, 2, 3, 4. આપણી ટેક્સ્ટબુકને અંતે ટોટલ 4 અભ્યાસ આપ્યા છે, એમાંથી 12 માર્ક્સનો વિભાગ ડી રહેશે. જેમાં પ્રથમ પરિચયાત્મિકામ ટિપ્પણી લિખિત, પરિચયાત્મક નોંધ લખો. માર્ક્સ છે 6 અને શું છે? કેશંશ્ચિત ત્રયાણામ, માત્ર 3 પરિચયાત્મક નોંધ લખવાની છે. એટલે એક પરિચયાત્મક નોંધનો 2 માર્ક. અહીં જુઓ પ્રશ્ન નંબર 20, 21, 22, 23, 24 તમને ટોટલ 5 પ્રશ્નો પૂછ્યા છે. 5માંથી કેટલા? માત્ર 3 લખવાના છે. અને શામાંથી આવશે? માત્ર ને માત્ર અભ્યાસ 4. એટલે અભ્યાસ 4 જે છે આપણો, એના આપણને 6 માર્ક મળવાના છે. તો આપણે એ મુજબ તૈયારી કરવી પડશે. અભ્યાસ 4માંથી 6 માર્કનું પૂછાશે. 3 પરિચયાત્મક નોંધ છે. તમને જે મુજબ ટેક્સ્ટબુકમાં આપ્યું છે એ મુજબ આપણે લખવાનું રહેશે. તો એને પણ તમારે વારંવાર વાંચીને પુનરાવર્તન ખાસ કરવું. ટોટલ 5 પરિચયાત્મક નોંધ છે, જેમાંથી તમને જે આવડે એ કોઈ પણ 3 લખવાની રહેશે. એટલે અભ્યાસ 4માંથી જ પરિચયાત્મક નોંધ આવશે, જેની ખાસ નોંધ લેવી. એના પછી છે સૂચનાનુસારમ લિખિત, સૂચના અનુસાર કરો. અહીં તમને કોઈ પણ એક ન્યાયનું નામ લખવામાં આવ્યું હશે. કોઈ પણ એક ન્યાય સમજાવો. તો આપણે આ શું છે? ન્યાય એ અભ્યાસ 1 છે. અભ્યાસ 1 ન્યાય પરિચય છે, જેની અંદર ટોટલ આપણને 10 ન્યાય આપેલા છે. તો આ 10 ન્યાયમાંથી કોઈ પણ એક ન્યાય તો ફરજિયાત અહીં આવવાનો છે, જેમાં કોઈ ઓપ્શન નથી. ખૂબ જ સરળ છે ન્યાય. ન્યાય એટલે ગુજરાતીમાં જે કહેવત કહેવાય છે એ તમે 2 વાર ધ્યાનથી વાંચી જશો તો પણ તમને ન્યાય લખતા આવડી જશે. ટેક્સ્ટબુકમાં જે મુજબ આપ્યું છે એ મુજબ જ આપણે લખાણ લખીશું. તો આ પણ આપણે જવા દેવાનું નથી, બધું જ લખવાનું છે. ખૂબ જ ઇઝી છે. તો 10માંથી 1 ન્યાય ફરજિયાત છે. એટલે અભ્યાસ 1 એમાંથી 2 માર્કનું પૂછાશે. પછી જોઈએ અલંકાર ઉદાહરણ સહિત સમજાવો કોઈ પણ એક. તો આ છે આપણો અભ્યાસ 2. અભ્યાસ 2ની અંદર આપણને ટોટલ 4 અલંકાર આપેલા છે.
તો 4 અલંકાર ઉદાહરણ સહિત આપણને ટેક્સ્ટબુકમાં જે મુજબ આપ્યું છે એ મુજબ આપણે અહીં લખવાનું રહેશે, પણ અહીં તમને ટોટલ 2 ઓપ્શન છે, મતલબ 2 પ્રશ્નો છે, 2માંથી કોઈ પણ એક જ લખવાનું છે, એટલે અભ્યાસ 2 એ 4 માર્કનો. અને છેલ્લે છે છંદ ઉદાહરણ સહિત સમજાવો કોઈ પણ એક. એમાં પણ તમને 2 છંદ આપેલા છે, જેમાંથી કોઈ પણ એક ઉદાહરણ સહિત સમજાવવાનો છે, જે છે આપણો અભ્યાસ 3, જેની અંદર પણ આપણને 4 છંદ આપેલા છે. તો 4માંથી કોઈ પણ 2 છંદ અહીં પૂછાશે અને 2માંથી કોઈ પણ એક જ છંદ આપણે ઉદાહરણ સહિત સમજાવવાનું રહેશે. તો આમ પ્રશ્ન નંબર 20 થી 24 એ અભ્યાસ 4માંથી પૂછવામાં આવશે, જેમાંથી આપણે 3 જ લખવાના છે. પ્રશ્ન નંબર 25 એ અભ્યાસ 1માંથી પૂછાશે, ન્યાય પરિચય, એમાં કોઈ ઓપ્શન નથી. પ્રશ્ન નંબર 26 અથવા 27 બેમાંથી કોઈ એક લખવાનો છે, જે અલંકાર પરિચય, આપણો અભ્યાસ 2. અને પ્રશ્ન નંબર 28 ને 29માંથી પણ કોઈ પણ એક છંદ લખવાનો છે, જે અભ્યાસ 3 છે. તો આમ આપણે પાર્ટ બીમાં પ્રશ્ન નંબર 1થી લઈને પ્રશ્ન નંબર 29 સુધી કઈ રીતે પ્રશ્નો પૂછાશે એ બધું જ ડિટેલમાં જોઈ ગયા છે. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો તમને કહું છું કે ધોરણ 12ની સંસ્કૃતની આ વિજ્ઞાન પ્રવાહની પેપર સ્ટાઇલ છે. વિજ્ઞાન પ્રવાહના પ્રશ્નપત્રનું પરિરૂપ છે, જે આ મુજબ હશે: 50 માર્ક MCQ પાર્ટ A અને 50 માર્ક ડિસ્ક્રિપ્ટિવ પાર્ટ બી, જેમાં આપણે વિભાગ A, B, C અને D એમ 4 વિભાગ વારાફરતી જોઈ ચૂક્યા છે. કયા પ્રશ્ન નંબરમાં શું આવશે એ બધું જ આપણે જોઈ ગયા છે. જો તમને હજુ પણ ખ્યાલ ન આવે તો આ વિડીયોને ફરીથી રિપીટ કરીને જોઈ લેવો, જેનાથી તમને ખ્યાલ આવી જશે અને આ મુજબ જ તમારે તૈયારી કરવાની છે. અને લાસ્ટમાં કહું છું કે જે અભ્યાસક્રમ આપણે વિડીયોની શરૂઆતમાં જોયું છે, મેં અહીં અભ્યાસક્રમ લખેલો છે, જે રદ કરેલા પ્રશ્ન આપણા ચેપ્ટર છે એ કરવાના નથી, એ માત્ર સમજૂતી માટે છે. એટલે અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને જ તમારે તૈયારી કરવાની રહેશે. અને આ મુજબ જો તૈયારી કરશો તો મને પૂરી ખાતરી છે કે તમે બોર્ડમાં સારા માર્ક્સ લાવી શકશો. તો અત્યારથી જ તમને પ્રિપરેશન કરવા માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.